આપણા પૂર્વજો આપણી કરતાં ઘણા બધા આગળ હતા. કારણ કે પહેલાંના સમયની અંદર જે માટીના વાસણની અંદર ઉપયોગ કરવામાં આવતો રસોઈ બનાવવાનો, અને ઘર પણ માટીના હતા, એટલે કોઈને ચશ્માના નંબર પણ નહોતા આવતા, અને શરીરની અંદર પણ ઠંડક રહેતી, અને ઘણી ખરી બીમારીઓ જે સાણથી ને જે આ લીપીને બનાવેલા ઘર હતા એનાથી ઘણી બધું ઓક્સિજન પણ સારું એવું મળતું શરીરને. અત્યારે એવું રહ્યું નથી. અત્યારે વાસણ એલ્યુમિનિયમ અને સ્ટીલ આનો સૌથી વધારે ઉપયોગ થાય છે. હવે ટૂંક સમયની અંદર પાછા આપણા જે પૂર્વજો હતા જે વાસણનો ઉપયોગ કરતા એ તરફ ઘણા લોકો વળ્યા છે, અને ઘર ઘણા એવા બનાવે છે કે જે લાકડા અને માટીના એ તરફ વળ્યા છે. પછી બીજું કે આપણે પહેલાંના સમયમાં જે કપડાં પહેરતા તો અમુક ફાટી જાય તો થીગડા મારતા અને કપડાં વ્યવસ્થિત કરતા અને પહેરતા. હવે અત્યારે એવો આવી ગયું છે કે અત્યારે મોટા માણસો અમુક જે છે તે થીગડાવાળા પેન્ટ પહેરે છે, ફાટલા પહેરે છે, એટલે પાછો એ સમય તરફ જ વળે છે લોકો. અને આપણે પહેલાં અંગૂઠાની સાઇન મારતા, તો અત્યારે પણ અંગૂઠા તરફ વળ્યા છે. આપણે ઘણીવાર કેવાયસી હોય, આધાર કાર્ડનું હોય, ત્યાં અત્યારે અંગૂઠાનો જ ઉપયોગ થાય છે. લેખિત સાઇન કરતાં વધારે અંગૂઠાનો ઉપયોગ થાય છે, એટલે પાછા એ તરફ જ વળ્યા છીએ. અને બાળકો જે ધૂળની અંદર રમતા પહેલાં તો રમવા દેતા એમને, અને પછી જે થોડોક સમય એવો આવ્યો કે બાળકોને બહુ ધૂળમાં નહીં રમવા દેવાના એમ. અને પાછો થોડોક એવો સમય આવી ગયો એ કે બાળકોને છે ને ધૂળમાં રમવાથી ઇમ્યુનિટી વધે એકદમ, એટલે છોકરાઓને ગામડે લઈ જાય અને કુદરતી વાતાવરણની જે એમને બતાવવામાં આવે કે જો આ રીતના ધૂળમાં અને ખેતરમાં રમવાથી ઘણા શરીરની અંદર ફાયદાઓ થાય છે. પાછું આનું આ જ બધું આવી જશે એમ ટૂંક સમયની અંદર, કારણ કે બધાને જ્ઞાન થઈ ગયું છે કે આજે આપણે જે પૂર્વજો જે વસ્તુ જે વાપરતા અને જે રીતના રહેતા તેમની અંદર આપણે ઘણો ચેન્જ કર્યો છે, પણ એ ચેન્જ આપણને જ નુકસાનકારક થતો હોય છે. શાંતિથી જીવન જીવવા માટે પાછા ગામડા તરફ પણ ઘણા લોકો વળ્યા છે, અને ઓર્ગેનિક વસ્તુ તરફ પણ ઘણા લોકો વળ્યા છે. એટલે આ રીતના જે આપણે સમય તો લાવવો જ પડશે, આ જે હતો એનો એ